જય માતાજી, સ્વાગત છે બધાનું નવા બ્લોગ વિડીયોમાં. પણ નવા બ્લોગ વિડીયો આપણે છે ને ભાઈ રાતે ચાલુ કરી દીધો છે, બરાબર. રાતના ભાઈ ટાઈમની વાત કરું તો મારા ખ્યાલથી છે ને ભાઈ 10:30 આજુબાજુ કાંક વાગી ગયું છે, બરાબર ને. હાલમાં છે ને ભાઈ નવરો થયો છું કામ થઈને. ઘરનું એટલે ભાઈ બહારનું થોડુંક કામ હતું, બહારનું કામ થોડુંક પતાવી દીધું છે ને ભાઈ. ઘરે થોડુંક છે ને એડિટિંગનું બધું કામ હતું, આવડું તો ભાઈ બંધ થઈ ગયું. તો ફોનમાં એડિટિંગનું કામ ચાલુ હતું, તો ફોનમાં ભાઈ એડિટિંગ કર્યું ને ભાઈ ઘણું બધું કામ હતું. તો આજે ભાઈ આખો કામ કરવામાં છે ને ભાઈ આજે કે ભાઈ વ્લોગ શૂટનો છે. ઘરનું લાઇટમાં શું થાય છે, આવડો ટક અવાજ આવે છે. તો ભાઈ આજે છે ને ભાઈ આખું કામમાં હતો ને, તો ભાઈ કાંઈ આપણું છે ને વ્લોગ કાંઈ શૂટ થયો હતો, બરાબર ને. તો ઘણા ટાઈમ પહેલાં ભાઈ છે ને એકદમ મેં વિડીયો શૂટ કરી રાખ્યો હતો, જે મેં અપલોડ નહોતો કર્યો, પણ આમ ઘણા ટાઈમ પહેલાં શૂટ કરી રાખ્યો હતો. તો આજે ભાઈ કાંઈ વ્લોગ આપણે શૂટ ન થયો. આજે ભાઈ છે ને ઝીણુકું આજે એક દિવસ છે ને ભાઈ એક જૂનો વિડીયો જોઈને કામ લઈ રહ્યો છે, બરાબર ને. કેમ કે ભાઈ આજે ભાઈ થોડુંક ઘણું બધું કામ હતું ને, બહારનું કામ હતું ને, પ્લસમાં ભાઈ એડિટિંગનું બધું કામ ભેગું થયું હતું. પ્લસમાં ઓડિશન હશે તો ઓડિશનની બધી તૈયારી ચાલુ હતી. તો આજે ભાઈ કાંઈ વ્લોગનો કાંઈ મેળ પડ્યો હતો ભાઈ. કામમાં છે ને ભાઈ ક્યારે રાત પડી ગઈ ને કાંઈ ખબર નથી પડી, બરાબર ને. બસ હજી ભાઈ માં નવરો છે ને, બસ સીધો ફોન ઉપાડીને સીધો ભાઈ વ્લોગ ચાલુ કરી નાખ્યો, બરાબર ને. તો આ એક વિડીયોમાં છે ને ભાઈ જો થોડોક જૂનો વિડીયો છે, થોડોક જ લગભગ 2 અઠવાડિયા જૂનો વિડીયો છે, 2 અઠવાડિયા નહીં પણ અઠવાડિયું જૂનો વિડીયો છે. એ ભાઈ મેં અપલોડ નહોતો કર્યો, તો એ જોઈને આજે એક જ વિડીયોમાં કામ આવ્યું છે, બરાબર ને. માતા સ્વાગત છે નવા વ્લોગ વિડીયોમાં. નવો વ્લોગ વિડીયો મને ખબર છે ભાઈ આટલા દિવસ છે ને ભાઈ હું લાપતા લેડીઝ થઈ ગયો હતો. લાપતા પુરુષ થઈ ગયો હતો. ફાઇનલી ભાઈ પાછો આવી ગયો નવા વિડીયો ને. તો ભાઈ આપણે નવો વિડીયો જીકી દેવાનો હોય ફાઇનલી. તો ભાઈ આપણે છે ને ભાઈ ખોટી લપ કર્યા વગર વિડીયો ચાલુ કરી દેવાનો. આપણે ભાઈ ખોટી લપ નથી કરવી કે કોણ હું કરતું હતું ને કોણ હું કરાવતું હતું, બરાબર ને. આપણે ખાલી એક જ વસ્તુથી મતલબ શું વસ્તુથી એટલે ભાઈ યુટ્યુબ વાળાને પાછું ચોખ્ખું ના કહીએ કે ગજનાનું એમને માઠું લાગી જાય કે હારા ગજના અમારી થાળીમાં ખાય છે ને અમારી થાળીમાં ખોદે છે, એટલે ફટાફટ માટી આપણે વિડીયો ચાલુ કરી દેવાનો હોય. તો ભાઈ ક્યાંક ને ક્યાંક તમે બધા છે ને ભાઈ મિથ વિડીયો જોયા છે, તો આપણે ભાઈ મારી પાસે છે ને ભાઈ મિથ વિડીયો ટ્રાય કરવાના છે, બરાબર ને. તો આપણે ભાઈ આજે ને મિથ વિડીયો બનાવવાનો હોય ને. મિથ વિડીયોમાં ભાઈ કેવો મિથ વિડીયો ખબર છે? સિમ્પલ મિથ થી લઈને હાર્ડ મિથ તરફ જવાનું હોય. સિમ્પલ મિથ થી લઈને હાર્ડ મિથ તરફ જવાનું છે, બરાબર ને. આપણે માટીને મારા કલે જાવ ખોટી લપ કર્યા વગર ને ફટાફટ આપણે વિડીયો ચાલુ કરી નાખી. તો માટી પેલું મિથ ના એવું આપેલું છે કે આપણે છે ને ભાઈ ઊંધા થઈને પાણી ન પીએ કે, બરાબર ને. ઊંધા થઈને આપણે પાણી ન પીએ કાંઈ, બરાબર. કાંઈ વાંધો નહીં, હમણાં ચેક કરી નાખીએ આપણે. મિથ સક્સેસફુલ પીવા છે પાણી. તો મિથ સક્સેસફુલ છે ભાઈ, ઊંધા થઈને પાણી પીએ કાંઈ. ઘણા બધા યુટ્યુબર એમ કહેતા હોય ને બતાવતા હોય કે ભાઈ ઊંધા થઈને પાણી ન પીએ કાંઈ, પણ મારા મુજબ ભાઈ મેં પોતે ટ્રાય કરીને જોયું કે ભાઈ ઊંધા થઈને પાણી પીએ કાંઈ છે. મિથ સક્સેસફુલ છે. તો ભાઈ બીજું મિથ એમ કહેવામાં આવે છે કે ભાઈ નોર્મલ રીતે ભાઈ પાણીની બોટલ ખાલી કરવા જાય ને તો જાજો ટાઈમ લાગે, પણ ભાઈ મારી કોને ખડમાં કોકને કરવી હોય જલ્દી ફટાફટ ભાઈ પાણીની બોટલ ખાલી કરવી હોય ને તો ટોર્નેડો એટલે કે વાવાઝોડાની મદદથી ખાલી કરીએ કે ભાઈ પાણીની બોટલ. વાવાઝોડું એટલે ભાઈ સાચું વાવાઝોડું નહીં, ભાઈ સાચું વાવાઝોડું એટલે બરોબર ને. આ તો ખાલી અમથા મસ્તીની વાત થાય છે. બોટલમાં તો વાવાઝોડું લાવવાનું હોય તો પહેલા છે ને ભાઈ સાદી રીતે આપણે બોટલમાંથી પાણી કાઢીને જોઈ લેવી કે ભાઈ એમાં વધારે ટાઈમ લાગે છે કે ટોર્નેડોમાં વધારે ટાઈમ લાગે છે, બરોબર ને. તમારી સામે છે ને માટી ટાઈમર સ્ટાર્ટ કરી નાખ્યો છે, બરોબર ને. ટાઈમર સ્ટાર્ટ થઈ ગયો છે, પાણી બોટલ ખાલી કરવી છે. એપ્રોક્સિમેટ ભાઈ 14 સેકન્ડ થઈ ગઈ નોર્મલ પાણીની બોટલ ખાલી થતા, બરાબર. તો હવે છે ને ભાઈ વાવાઝોડું લાવીને એટલે બોટલમાં વાવાઝોડું લાવીને આપણે પાણીની બોટલ ખાલી કરવાની છે, જોઈ નાખવી કે શેમાં ભાઈ વધારે જલ્દી પાણી ખાલી થાય, બરાબર. સાદામાં કે આમાં. તો પેલા કાંઈક માટ્યું આવી રીતે ફરાવીને તો ટોર્નેડો લાવવાનો અને પછી એ રીતે બોટલ ખાલી કરવાની છે, બરાબર ને. તો પેલા ફટાફટ છે ને ઘણો બધો ટોર્નેડો લાવી દઈએ આપણે અંદર. 3, 2, 1 સ્ટાર્ટ. કનેક્શન. તો માટ્યું ટાઈમર ચાલુ થવામાં છે ને ભાઈ 2 સેકન્ડ ખાલી લેટ થઈ ગયું, પણ એ 2 સેકન્ડ આપણે એડ કરવી ને તોય ભાઈ 7 સેકન્ડ 7 ને 2 9 સેકન્ડ ભાઈ આખું બોટલ ભાઈ ખાલી થઈ ગઈ, બરાબર ને. તો આગલા વિડીયોમાં ભાઈ નોર્મલ રીતે ખાલી કરી એ ભાઈ 14 સેકન્ડ પહોંચી ગયો ને આ ભાઈ ખાલી 9 સેકન્ડમાં ખાલી થઈ ગઈ, એટલે ભાઈ મિથ સક્સેસફુલ છે. તો ભાઈ ત્રીજું મિથ છે કે ભાઈ એક ગ્લાસમાંથી બીજા ગ્લાસમાં પાણી નાખવું હોય તો આમ કઈ કાંઈક પાણી નાખવી ને તો જોઈએ એક પાણી છે ને ભાઈ હેઠું ઢોળાય, બરાબર ને. એવું કાંઈક મિથ કરવામાં આવે કે ભાઈ એક ગ્લાસથી બીજા ગ્લાસમાં પાણી આપણે ન નાખીએ, ગમે એવું આપણે નાખવી ને તો ઢોળાય. પણ એનો ભાઈ એક ઉપાય છે. શું ઉપાય છે? એક ચમચી કઈ રીતે ખબર છે ભાઈ? એવું કહેવામાં આવે કે ભાઈ ચમચી આવી રીતે આમ ગ્લાસમાં નાખવી ને પછી ભાઈ એક ગ્લાસમાંથી બીજા ગ્લાસમાં પાણી નાખવી તો એ પાણી ન ઢોળાય. તો કાંઈ વાંધો નહીં, ફરી વાર આપણે ચેક કરી લેવી કે મિથ સાચું છે કે ખોટું છે. તો માટી આ ગ્લાસમાં પાણી આવી ગયું છે ને પાણી અંદર ચમચી આવી ગઈ છે ને એક પાછું એક એક્સ્ટ્રા ગ્લાસ આવી ગયો છે, બરાબર ને. તો ફાઇનલી ચેક કરી લેવી કે ઢોળાય છે કે નથી ઢોળાતું, બરાબર ને. તો તમે જોઈ શકો પાણી ઢોળાય છે ભાઈ. ખોટું મિથ છે ભાઈ, મિથમાં કાંઈ લેવા દેવું નથી, ખોટું છે મિથ. મિથ બસ છે. ચોથું મિથ છે કે ફુગા ઉપર ટેપપટ્ટી બાંધવી તો ફુગો ના ફૂટે, બરાબર ને. ફુગા ઉપર ટેપપટ્ટી બાંધી ફુગો ફોડવો હોય ને તો ફુગો ના ફૂટે. ફૂટે તો જા બાકી બાવરિયામાં ઘા. તો માટી ફુગો આવી ગયો હે ને હાથમાં ચાકુ આવી ગયું ફોડવા હાટું, બરાબર ને. અને આની માથે ને ભાઈ મસ્તીની ટેપપટ્ટી લગાવી દીધી છે. હવે ભાઈ જોઈ કે મિથ સક્સેસફુલ થાય છે
કે નથી થતું, બરોબર ને? જોઈ નાખીએ હાલો કેવું ભાઈ શું રિઝલ્ટ આવે છે આનું, બરોબર? મિથ ફેલ ભાઈ, ફુગો ફાટી ગયો. એટલે ભાઈ 2-3 છોટુંથી ખમી ગયો તો પછી ન ખમીએ કે ફાટી ગયો ફુગો. મિથ બસ. તો માટ્યું પાંચમું મિથ છે કે ભાઈ ફુગા ઉપર તેલ લગાવવાથી હે ને ફુગો ના ફાટે. ફૂટે તો જા બાકી બાવરિયામાં ઘા. તો માટ્યું છઠ્ઠું મિથ છે કે ભાઈ ફુગા ઉપર હે ને લીંબુની સાલનો માટ્યું છઠ્ઠું મિથ છે કે ભાઈ ફુગા ઉપર ભાઈ લીંબુની સાલનો સ્પ્રે મારવી ને તો ફુગો ફાટી જાય. ફૂટે તો જા બાકી બાવરિયામાં ઘા. તો કાઈ વાંધો નહીં માટ્યું, તમારી સામે ચેક કરી લઈ, લીંબુ આવી ગયું, ફુગો આવી ગયો, હમણાં કાપીને ચેક કરી લઈ કે ભાઈ ફુગો ફાટે છે કે નથી ફાટતો કે બીજું કઈક ફાટે છે. લીંબુ રેડી છે ને ફુગો રેડી છે, બરોબર? ચેક કરી નાખી હમણાં, બરોબર ને? મિથ સાચું કે ખોટું છે, બરોબર ને? લીંબુનો સ્પ્રે મારવાથી આ ફાટી જાય. ખોટું છે ભાઈ, કાંઈ ફુગો ના ફૂટ્યો. આમ જો સીધું કરીને કરી લીધું ને ઊંધું કરીને કરી લીધું. ખોટું છે ભાઈ, મિથ બસ્ટેડ ના થયું યાર, ફુગો ફૂટ્યો જ નહીં. કાંઈ વાંધો નહીં, બીજી કાંઈક વસ્તુમાં કામ આવે ફુગો. તો માટ્યું આવો કાંક છે ને થોડોક જૂનો વિડીયો હતો, એ બહુ એટલે મારા ખ્યાલ લગભગ 10-15 દિવસ છે ને જૂનો વિડીયો હતો. આમ તો મારે મેન આખો એડિટ કરીને પેસ્ટ કરવા મૂકવાનો હતો આમાં યુટ્યુબમાં, પણ ભાઈ ઘણા ટાઈમથી એમને એડિટિંગમાં પડ્યો હતો ને ખાસ એનો કાંઈ ભાગ વાહેના ભાગે શૂટ નહોતો થઈ ગયો. મેં કીધું કાંઈ વાંધો નહીં, કાંક કટકા એ શૂટ કરીશ ને કાંક અમુક કટકા જોઈન્ટ કરીને એમ કરીને કાંક બ્લોગ પૂરો કરીને નાખી દઈશ. જો મેં કીધું એ વિડીયો એક અપલોડ નહીં કરું ને ટાઈમસર અપલોડ નહીં કરું ને તો વાહેની જે હાકળ હશે ને ભાઈ ચેનની, એ વ્લોગ અપલોડ કરવાની જે હાકળ હોય ને ભાઈ ચેન હોય, આખી ચેન બનાવેલી હોય, હાકળ હોય કે આજે 8:30 અપલોડ કરો એટલે કાલે 8:30 અપલોડ કરો. એમાં ભાઈ છે ને વચ્ચે જો એક દિવસ વિડીયો શૂટ ન થયો હોય ને તો ભાઈ બીજા દિવસ આપણે અપલોડ ન કરીએ કે મેં કીધું એ હાકળ તૂટે ને એના હિસાબે ભાઈ જે જૂનો વિડીયો છે ને એટલે આમ બહુ મોટું લાંબુ ઉતરું એમ એ નો આમ એક્સપ્લેન કરીએ કાંઈ એમાંય નથી કે ભાઈ કેમ હે ને કેમ નહીં કેમ, એટલે એ બધું જાજી લપ નથી કર્યું. એટલે ટૂંકમાં એટલું કહું છું કે ભાઈ થોડોક જૂનો વિડીયો હોય એક જ દિવસ ખાલી હલાવી લેજો, બાકી હવેથી પાછા રેગ્યુલર આપણા અપડેટ આવવા મળે છે વ્લોગનું, બરાબર ને? આમ ટાઈમ નહોતો રહ્યો વ્લોગ આજ શૂટ કરવાનો વ્લોગ, એટલે આમ ઘણા દિવસથી ટાઈમ નથી રહેતો, બરાબર ને? આમ ટાઈમ વગરના વ્લોગ આવે છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, એક વિડીયો ખાલી એક ટાઈમે અપલોડ કરી દઉં ને સવારના 8:30 તોય વાંધો ના આવે. પછી એક વિડીયો 8:30 અપલોડ થઈ જાય એ વિડીયો સવારે, એટલે પછી આખી મારી જે ચેન હતી ને એ પાછી રેગ્યુલર ચેન થઈ જાય. એટલે એક જ વિડીયોમાં ખાલી લઈ લેજો, ખાલી એક જ વિડીયો બસ. હાલમાં એક લઈ જાઓ. જો ટાઈમની વાત કરું ને તો મારા ખ્યાલથી કેટલા વાગતા હોય ખબર છે? 1:30-2 તો આજુબાજુ થઈ જ ગયો હોય. કેટલા વાગે ખબર છે? હા જો 1:57 થાય એટલે 2 વાગ્યામાં 3 મિનિટની વાર છે. ને હાલમાં છે ને એડિટિંગનું કામ ચાલુ, તો એમાંય જોયું ને તો કદાચ 1-8 મિનિટ જેવું છે ને ભાઈ મિનિટ ઘટી. મેં કીધું કાંઈ વાંધો નહીં, વ્લોગ વિડીયો પૂરો કરી નાખવું ને હારવાર એ ક્લિપ એડ કરી દો એટલે વ્લોગે પૂરો થઈ જાય ને વ્લોગનો વિડીયો પૂરો થઈ જાય. એટલે અંદરે કહી દો કે ભાઈ વ્લોગ વિડીયો હવે પૂરો કરી નાખીએ આપણે. તો ભાઈ જાજો કાંઈ વ્લોગ વિડીયો હવે આગળ ક્યાં વગર આપણે ફટાફટી વ્લોગ વિડીયો પૂરો કરી નાખવું ને ફટાફટ વિડીયો એડિટ કરી અત્યારે જ અપલોડ કરીને હું અહીંયા સુઈ જાઉં છું, તમે સુઈ જાઓ. ટાઈટ હે તો 2 ગોળા તમે જાજા ઉઠજો ને હું છેલ્લા ઓઢી 2 ગોળા તો ફટાફટી ભાઈ સુઈ જાવી છે. તમે તો ક્યાં સુઈ ગયા હો, મારી હોવાની વારી છે તો હવે હું સુઈ જાઉં છું. આજ એક દી ખાલી જૂના વિડીયો લાવી છે, બરાબર ને? જય માતાજી. અને મરહું ના વ્લોગ વિડીયોમાં પણ વિડીયોમાં લી પાસે ને ભાઈ થોડુંક વિડીયો શું કે ઓડિયોનો ઇસ્યુ હતો, થોડોક ક્યાંક કટ થતો ને એવું કાંઈક હતું, તો એક વિડીયોમાં ખાલી હલાવી છે, બરાબર? જય માતાજી. અને મરહું ના વ્લોગ વિડીયોમાં લી પા.